ખેંચવાના દિવસે જ ભાજપને પહેલી જીત મળી ગઈ છે। ભારે રાજકીય ઉથલપાથલ બાદ સુરત બેઠક પર કમળ ખીલ્યું છે। તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું। ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને સી.આર. પાટીલે અભિનંદન પાઠવ્યા હતા। દેશભરમાં ભાજપનો આ વખતે 400+ ટાર્ગેટ છે, ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાટીલે શુભકામના આપતા કહ્યું કે પહેલું કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે। આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશનું સુકાન સંભાળશે। લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે।